નમસ્તે, શું નામ છે તમારા પપ્પાનું? ઘનશ્યામભાઈ રાઠોડ. બરાબર, શું પ્રોબ્લેમ હતો? સામે જો. એમને અમરેલી અમે દાંતનો ડોક્ટરને બતાવ્યું હતું. દાંતને અહીંયા બધે પડકા ને એવું થઈ ગયું હતું. પછી એનો અહીંયા સીટી કર્યો હતો. પછી અમે સુરત બોલાવી લીધા. પછી એમને અહીંયા હોસ્પિટલમાં બતાવ્યું. પછી એને બાયોપ્સી ને એવું કર્યું, એટલે સીટી સ્કેન ને એવું કર્યું. એટલે એને કીધું કે આ ઉપરનો ભાગ જડબાનો ને બધું કાઢવું પડશે. અને પછી અમે કીધું કાંઈ નહીં, અમે વિચારીને જવાબ આપીએ. પછી અમે ઘરે આવ્યા. પછી બીજા 2-3 ડોક્ટરને બતાવ્યું. એને બી એમ કીધું કે આ ઉપરનું જડબું ને એવું બધું કાઢવું પડશે. 6 મહિના તમારે બધી આ ટ્રીટમેન્ટ હાલશે અને બધા ઇન્જેક્શનના ને એવા એવી ડોઝ આપવા પડશે. એટલે અમને એને બહુ મોટો ખર્ચો કીધો. અમે કીધું કાંઈ નહીં, વિચારીને કહીએ. પછી અમે ઘરે આવ્યા. પછી અમારા બાજુના જે ક્લિનિકમાં અમે જે જનરલ દવા લેતા હોય એ ડૉક્ટરે અમને રજનીકાંત સાહેબનું અગ્નિવેશ હોસ્પિટલનું એડ્રેસ આપ્યું. એને એમ કીધું આ ફંગસમાં માસ્ટર છે, તમે એમને બતાવો. પછી અમે અહીંયા આવ્યા. પછી અમને એને કીધું કે આ તમને 6 મહિનામાં એકદમ ક્લિયર થઈ જાય. પછી એમની આયુર્વેદિક દવા ચાલુ કરી. અત્યારે આજે અમે 1 જાન્યુઆરીએ અમે 6 મહિના થયા. 6 મહિના થયા આજે. અમે આજે સીટી સ્કેન કરાવ્યો તો એકદમ 100% નોર્મલ આવ્યો છે. અને સાહેબનું કામ 1 નંબર છે. ફંગસમાં અમે 1 નંબર રિઝલ્ટ મેળવ્યું છે. ઓકે, થેન્ક યુ.